કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા પંચાયતમાં 24 સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને બીજેપી 17 સીટ, કોંગ્રેસ 3 અને અપક્ષ 4 સીટ પર જીત મેળવી છે। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર, ખેડા કઠલાલ। आज तो जो मुडेलनी जो तालुका पंचायत सीटनी अंदर भारतीय जनता पार्टी विजेता थई छे, शुं कहेशो? मतदारोए અને પ્રજાજનોને અમે જે જનતાના દ્વારે ગયેલા અને ભારતીય જનતા પાર્ટીને અને ભારત દેશના શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસશીલ રાજનીતિને આ અમારી મુડેલ રતનપુર ગ્રામની પ્રજાએ અપનાવી છે અને અમારા ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભીની રાત્રિ સભાએ કઠલાલ કપડાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। મુખ્યત્વે અમારી આવે જે ઉમેદવાર હતા તે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રૌદાવત, પૂર્વ કઠલાલ તાલુકા પ્રમુખ, પૂર્વ કઠલાલ તાલુકા પ્રમુખ કોંગ્રેસ અને આ ઉમેદવારને અમારી સીટ પરથી જંગી બહુમતી તમે હાર આપી છે। ભારત માતા કે કઠલાલ અને કપડવંત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેની આજે મતદાન ગણતરી હતી। તો કપડવંત તાલુકા પંચાયતની વાત કરું તો 26માંથી 18 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય છે। એ જ રીતે કઠલાલ તાલુકા પંચાયતની વાત કરું તો 24માંથી 17 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ઐતિહાસિક જીત થઈ। એ જ રીતે કપડવંત નગરપાલિકાની અંદર એક વોર્ડની પેટા ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે। ત્યારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતૃત્વમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર